વલ્લભાઈ. સારું, આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. ભારતીબેન કઈ કેવું છે? આપનો હેન્ડ રેઝ. ભારતીબેન. સારું, ચલો તો એક જ મિનિટ. આજે આપણે 10મા સ્કંધમાં પ્રારંભ કરીએ, ત્રીજો અધ્યાય. એક વૈષ્ણવને થોડો સંશય એ હતો, કારણ કે એમની પાસે શ્રીમદ ભાગવતજી નથી, તો એ એવું સમજ્યા કે આપણે કારિકાજીઓનું ચિંતન કરીએ છીએ. એવું નથી. આપણે શરૂઆતમાં જ્યારે દસમ સ્કંદના ત્રીજા અધ્યાયનો પ્રારંભ કરેલો, ત્યારે આપણે 7 થી 7:30 કારિકાજી એ ત્રીજા સ્કંદના પ્રસ્તાવનામાં આપણે ચિંતન કરેલી એ કારિકાજી. એના પછી આપણે અત્યાર સુધી જે છે 8.5 શ્લોકો, મૂળ અધ્યાયના 8.5 શ્લોકો જે પ્રભુના જન્મ સમયના, એનું ચિંતન આપણે કર્યું છે. અને આજથી ફરી આપણે કારિકાજી જે છે એનું ચિંતન પ્રારંભ કરવાના છીએ, કે જે હવે પ્રભુનો પ્રાદુર્ભાવ થયો, પ્રભુનું પ્રાગટ્ય થયું, તો એમાં એના વિષયક જે છે સ્વરૂપનું ચિંતન હવે સુખદેવજી કરી રહ્યા છે. તો એના ઉપર શ્રી મહાપ્રભુજી અલગ અલગ ભાવો બતાવી રહ્યા છે. એના માટે જે મહાપ્રભુજીએ જે કારિકાજી આપે લખ્યા છે, એનું આજે આપણે ચિંતન કરવાના છીએ. બરાબર? તો સમજમાં આવ્યું હશે. પહેલા આપણે કારિકાજી લીધા, પછી આપણે મૂળ શ્રીમદ ભાગવતજીના શ્લોકો જે જન્મના છે એ લીધા છે, અને એના પછી આજે આપણે પુનઃ કારિકાજી લઈ રહ્યા છીએ. કારિકાજી એવું છે કે મહાપ્રભુજીએ સુબોધનીજીની અંદર જ્યાં જ્યાં સ્પષ્ટીકરણ કરવાની લાગે, અથવા તો જ્યાં જ્યાં લીલા બદલાતી હોય, અને જ્યાં આપણે વિશેષ રૂપે કઈ ભાવ પ્રગટ કરવાની જરૂર લાગે, તો ત્યાં આપે કારિકાજી રૂપ શ્લોકો લખ્યા છે. બધે લખ્યા હોય એવું જરૂરી નથી. એટલે આપની ટીકામાં જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે અને પ્રારંભમાં તો બધે જ આવે છે, તો જ્યાં જ્યાં એ રીતે કારિકાજી શ્રી મહાપ્રભુજીએ લખ્યા છે, ત્યાં ત્યાં આપણે એનું સતત ચિંતન કરતા જઈએ છીએ. એટલે આપને નથી સમજમાં આવી રહ્યું, એનું કારણ એ છે કારણ કે આપની પાસે હાર્ડ કોપી શ્રી ભાગવતજી નથી, એ વૈષ્ણવે સ્વીકાર્યું. એટલે આમાં એટલે જ હું વારંવાર કહું છું કે આપ જે શ્લોક અને કોઈ બી હશે, જો મારી પાસે બી ઘણા બધા બિરાજે છે, પણ હું ભાષાંતર માટે ગીતા પ્રેસ ગોરખપુરનું જ હું લઈને બેસું છું, કારણ કે મને એનું ભાષાંતર બહુ પ્રિય છે, બહુ સુંદર રીતે કરેલું છે. પછી એમાં જ્યાં જ્યાં સુબોધનીજીમાં જોઈ લઉં કે જો શ્લોકમાં જેમ કાલે આવ્યું દેવક્યા દેવ રૂપીણામ ને દેવક્યા વિષ્ણુ રૂપીણામ, તો એ પાઠ જે મને ખબર છે હું બદલી દઉં, પણ અર્થ તો સરખો જ રહે છે, અર્થમાં કોઈ ફરક ના પડે. પણ શ્લોકમાં જો શબ્દમાં ફરક પડતો હોય તો હું એમાં કરી લઉં, પણ એમાં બહુ ઓછા આવશે, બહુ વધારે નહીં આવે. એક આમાં આવે છે, પછી સીધું ભ્રમર ગીતમાં આવે છે. ભ્રમર ગીતમાં એક શ્લોક સુબોધનીજીમાં અડધો શ્લોક વધારે છે, જે આપણા સામાન્યતઃ ભાગવતજીમાં નથી પ્રાપ્ત થતો, જે મહાપ્રભુજીએ અલગથી લખેલું છે ભ્રમર ગીતમાં. પણ એ તો બહુ જ પછીની વાત છે, એ તો રાસ પંચાધ્યાયી પછીની વાત છે. એટલે એનું તો ચિંતન થશે કે નહીં થાય, કારણ કે મારો મનોરથ તો પંચાધ્યાયી સુધીનો જ છે. એટલે ભ્રમર ગીતનું તો પછીની વાત છે, અત્યારે નથી લેતા. તો બહુ ચિંતા કરવી નહીં. આપણી જોડે જો સંસ્કૃતમાં ને એનું ભાષાંતર સાથે જો આપણી પાસે હશે ને, તો આપણે સમજમાં આવશે. જો આપ જોડે લઈને બેસો ને, એ બાને આપના ઘરનું ભાગવતજી પણ ખુલશે, જે એમને આપણને ખોલવામાં થોડો આમ ગભરામણ થાય. એક છે ને સત્સંગના સમય ખબર નહીં શું પ્રોબ્લેમ છે એમને. વૈષ્ણવ છે એટલે શબ્દ બી કોઈ ના વપરાય.
કઈ નહીં, હું એમની જોડે હવે મેં એમને 1-2 વાર કીધેલું છે કે સત્સંગ ચાલુ થાય ને એટલે મને કોલ ના કરો, ને એમને એમ બી મને કોલ ના કરો. હું બધાને હાથ જોડીને કહું છું. કારણ કે હું અત્યારે એક વાત કહી દઉં, મારું આખા દિવસની દિનચર્યા હું કઈ કદરસ કઈ દેખાડ નથી કરતો, પણ તમને સમજમાં આવે કે જે લોકોને નંબર મળી ગયો એટલે સીધા કોલ કરે છે ને, એ મારો તમે સમજો, હું ને મારા પ્રભુ એકાંતમાં રહીએ છે ઘરે, બીજું કોઈ નથી મારી જોડે, બરાબર. એટલે મને નામે હું રહહ પ્રિય છું, મને એકાંત જ પ્રિય છે. એટલે સવારે ભગવદ સેવા પણ જેટલી પ્રભુ કરાવે કરું. એના પછી મારે 9 કલાકની જોબ હોય છે, નોકરી કરું છું હું બી. અને પછી મારે 9:30 9:15 જેવું કામ પતે, કોઈ વાર 9:30 વાગે, પછી સીધો હું અપરસ કરીને સત્સંગમાં જોડાવું. અને એના પછી એ પાછું રાત્રે બીજા દિવસે જે લેવાનું હોય એનું વાંચન કરું છું. મારે આમાં તાળી નથી જોઈતી. હું જસ્ટ એટલા માટે કહું છું કે હું કેમ ઘણી વાર ચીડાઈ જઉં છું એમ. હવે તમે વિચારો, એની વચ્ચે મને કોઈ બી સીધો કોલ કરી દે ગમે ત્યારે, તો કેવી રીતે હું એને કરી શકું? અને એમાં બી આજે તો 3-4 વૈષ્ણવોનો મને પ્રસન્નતા થાય છે કે તમે જોડાવા માંગો છો, પણ બને ત્યાં સુધી મને મેસેજ કરો, ક્યાં તો મને રેકોર્ડ કરીને મેસેજ મોકલી દો, તમારે જે પણ કેવું હોય. તો મને મારા સમયથી હું તમને જરૂરથી જવાબ આપીશ, એવું નહીં કે નહીં આપું. આ જરૂરથી આપીશ, મને પ્રસન્નતા થાય છે. પણ ગમે ત્યારે મને કોલ જસ્ટ એક મને એ વિનંતી છે, કારણ કે કોઈ વખત પાછું લેખન કાર્ય ચાલતું હોય, કોઈ વખત સેવામાં કીર્તન કરતો હોય, ક્યાં તો કઈ બી કરતા હોય, એના મને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ થાય ને તો મને બહુ પછી એ થઈ જાય છે, ચીડ થઈ જાય છે મારી ભાષામાં. એટલે કૃપા કરો અને બને ત્યાં સુધી કોલ ના કરો, મને ફોન ના કરો. કઈ એવું બહુ અર્જન્ટ આવી જાય, કઈ આપને પ્રભુ વિષયક હોય તો જો લૌકિકમાં મારા છોકરાને આવું થયું છે તો મારે કરવાનું એવું કરશો ને તો હું ખરેખર બ્લોક કરી દઈશ. પ્રભુ વિષયક કઈ હોય કે આપણને સત્સંગ વિષયક કઈ બી હોય ને એવું લાગે કે ફોન કર્યા વગર નહીં ચાલે તો જ મને કરો. નહીં તો તમે રેકોર્ડ કરી પ્રશ્ન હોય તો મોકલી દો, હું જરૂરથી જવાબ આપીશ. અને હું સાંભળું છું અને જરૂરથી હું જવાબ આપીશ, બરાબર. પણ સમય મળશે ત્યારે એટલું ખાલી એક. મંદાકિની બેન મ્યુટ કરો. અને બીજી વસ્તુ, હું ક્યાંય જસ્ટ કહેવા માટે કહું છું, હું ક્યાંય જતો નથી કોઈના ઘરે. એટલે વૈષ્ણવનો ભાવ હોય, પણ હું બધાની વચ્ચે અત્યારે હું કહી દઉં છું, હું ક્યાંય જતો નથી અને હું કોઈને મારા ત્યાં બોલાવતો નથી, બરાબર. સિમ્પલ વસ્તુ છે. એટલે કોઈ મને ફોન કરીને તમે ચિયા ગામના અને તમે ક્યાં રહો છો, આવું બધું તો ના જ કરું, મને જરાય પસંદ નથી. ક્યાં રહો છો, કયા ગામના છો ને શું છો, એ વસ્તુથી મને બહુ જ ચીડ છે, બરાબર. હું અત્યારે સ્પષ્ટ કરું છું, તમારો જે ભાવ હોય. પણ મારા ઘરની બાજુમાં પણ રહેતા હશો ને તો પણ હું મળવાનો નથી, કારણ કે મારી જોડે સમય નથી. મારી જોડે એટલા બધા કાર્ય છે જે મારે મારા જન્મમાં પૂરા કરવાના છે, જે મને જ ખબર છે કે મારે કયા ભગવત કાર્ય કરીને જવાનું છે. એટલે મારી જોડે સમય બહુ ઓછો છે અને મારે કાર્ય બધા બહુ છે. એટલે મારે કોઈની જોડે હું મને આમ બી મને બહુ મળવું જલવું પસંદ નથી. એટલે હું ક્યાંય કોઈને મારા ઘરે કોઈ છે આવતું બોલાવતો બી નથી ને હું ક્યાંય જતો બી નથી, બરાબર. એટલે જે બી હોય, અને આમ બી મહાપ્રભુજીનું છે ને એક શ્લોક છે ભક્તિવર્ધિનીમાં, અધૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. આ છે ને સુવર્ણ અક્ષરે લખી રાખજો, અધૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. વૈષ્ણવો અને ગુરુ ભલે બાલક વલ્લભકુલ હોય કે બાલક હોય, કાં તો લૌકિકમાં પણ જેની જોડે સંબંધ સારા રાખવા હોય ને તો અધૂરે વિપ્ર કરશેવા, એક પ્રકારનું ડિસ્ટન્સ મેન્ટેન રાખો કે જેનાથી આપણા ચિત્તમાં દૂષિતતા મલિનતા ન આવે. આ મહાપ્રભુજીનું વાક્ય છે કે ભગવદીઓની સાથે, વૈષ્ણવોની સાથે, બાળકોની સાથે એટલું નજીક કે દૂર રહો કે જેનાથી આપણા ચિત્તમાં મલિનતા ન આવે, લૌકિકતા ના આવે, અલૌકિકતા બનેલી રહે. તમે જુઓ, આજે આપણે પતિ પત્ની હોય, શરૂઆતમાં નવા લગ્ન થયા હોય તો એકબીજા માટે બહુ સ્નેહ હોય. એ જ દંપતી 50 વર્ષે, જયારે એના 40 વર્ષ 30 વર્ષ પછી એકબીજાને કરડવા દોડે, એકબીજાનું મોઢું જોઈને એવું થઈ જાય કે ક્યાં આમનું મોં જોવાનું, ક્યાં આનું મોં, કેમ એવું થાય છે? કારણ કે એટલા બધા નિકટ થઈ ગયા છો કે હવે આપણે એકબીજાને બરાબર ઓળખી લીધા છે, એટલે પછી થોડો અણગમો થઈ જાય છે.
થાય છે કે નહીં? બધાને થાય, મનુષ્ય સ્વભાવ. તમને અત્યારે મારામાં બહુ અલૌકિક ભાવો કોઈને દેખાઈ જતા હોય તો એ એટલે દેખાઈ રહ્યા છે કારણ કે આપણે મળ્યા નથી. 4-5 મીટિંગ થાય એટલે તમને મારામાં દોષ દેખાય. મહાપ્રભુજી કહી રહ્યા છે કોઈના ગુણ પણ ના જોવો ને કોઈના દોષ પણ ના જોવો. દોષ તો ના જ જોવા, ગુણ પણ એટલે ના જોવા કે ગુણ જોશો તો દોષ દેખાવાના છે. સિક્કાની બે બાજુ છે. કોઈ સર્વગુણ સંપન્ન કેવલ શ્રી મહાપ્રભુજી છે. સર્વોત્તમ સ્તોત્રમાં સર્વગુણ સંપન્ન શ્રી મહાપ્રભુજીનું નામ છે. તો દરેકની અંદર દોષો તો રહેલા જ છે. એટલે જો અલૌકિક સંબંધ રાખવા હોય તો બહુ એકબીજામાં ઘૂસવું નહીં, અંદર બહુ પડવું નહીં. જેટલો અલૌકિકતાનો સંબંધ જળવાઈ રહે એટલો જ રાખવું. બરાબર, એ રીતનું હંમેશા ધ્યાન રાખવું. ચલો હવે આપણે મૂળ આવી જઈએ. 9મો અને 10મો શ્લોક આજે લેવાના છીએ આપણે. એટલે શ્લોક નહીં લેવાય, એના ઉપરના જે કારિકાજી છે ને એનું આપણે આજે ભાવ સમજીશું. તો 9મો અને 10મા શ્લોકનો પહેલો અર્થ તમને કહું તો તમને ખ્યાલ આવે કે કારિકાજીમાં શું મહાપ્રભુજી ભાવ બતાવી રહ્યા છે. હવે જુઓ, કાલે શ્રી ભગવદ પ્રાગટ્ય થયું, બરાબર. તો જ્યારે દેવકીજીના ગર્ભમાંથી ભગવાન પ્રગટ થયા એ સમયે વસુદેવજીને ભગવાનના કેવા દર્શન થયા એનું વર્ણન 9મા અને 10મા શ્લોકમાં સુખદેવજીએ કર્યું. તો શું કહી રહ્યા છે? જો હું પહેલા શ્લોક વાંચું છું, બહુ મોટા શ્લોક છે. તો કહી રહ્યા છે કે વસુદેવજીએ દર્શન કર્યા કે એમની સામે એક અદ્ભુત બાલક છે જેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે. ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તેમના વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન સુવર્ણ રેખામયી છે. જેમના ગળામાં કૌસ્તુભ મણી શોભી રહ્યો છે. જેમના ગાઢ મેઘ એટલે ઘનશ્યામ સુંદર શરીર ઉપર એટલે આપના શ્રીઅંગ ઉપર પીતાંબર જે ધારણ કર્યું છે. અમૂલ્ય વૈદુર્ય મણીથી જડેલા મુકુટ અને કુંડળની કાંતિથી જેમના કેસ પ્રકાશી રહ્યા છે. અને જે ઉત્તમ શેરવાળી એટલે જે મોતીઓવાળી મેખલા, બાજુબંધ, કંકણથી જે શોભી રહ્યા છે એવા ચતુર્ભુજ એવા શ્રી બાલ મુકુંદ પ્રભુની અદ્ભુત છટા છે. બરાબર, આવા દર્શન વસુદેવજીએ કર્યા. હવે આની અંદર છે ને 12 વિશેષણ આયા. મહાપ્રભુજી શું કહે છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું તો એની અંદર જે છે ભગવાનના સ્વરૂપને બતાવવા માટે 9મા શ્લોકમાં 10 વિશેષણ લખો. 9મા શ્લોકમાં 10 વિશેષણ વાપર્યા સુખદેવજીએ અને 11મા શ્લોક અને 10મા શ્લોકમાં 2 વિશેષણ વાપર્યા. સુખદેવજીએ ભગવાનના સ્વરૂપને બતાવવા માટે 9મા શ્લોકમાં 10 વિશેષણો વાપર્યા અને 10મા શ્લોકમાં 2 વિશેષણ વાપર્યા. એટલે ટોટલ વિશેષણ ભગવાન માટે કેટલા થયા? 12 વિશેષણ થયા. હવે કયા કયા વિશેષણ છે પહેલા હું તમને લખાઈ દઉં તો તમને સમજવામાં આસાની રહે. સૌથી પહેલા જેની જોડે શ્રીમદ ભાગવતજી હોય તો શ્લોક જુઓ. હું શ્લોક બોલી રહ્યો છું. આ શ્લોક, આ 9મો અને 10મો શ્લોક આપણે જ્યારે જન્મના દર્શન રાત્રે 12 વાગે ખુલે ત્યારે આપણે પ્રભુની સન્મુખમાં બોલવાના હોય છે. બરાબર, આપણે ચિંતન કરેલું. તો કયો શ્લોક છે? તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષમમ ગલશોભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ મહાર વૈદુર્ય કિરીટ કુંડલ દ્વિષા પરિષિક્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચ રત્ન કંકણાદિભી વિરોચમાનમ વસુદેવ ઐક્ષત. આ કરીને 9મો અને 10મો શ્લોક છે જેની અંદર ભગવાનના માટે 12 વિશેષણો વાપરવામાં આવ્યા છે. તો હવે પહેલું વિશેષણ કયું છે જો શ્લોકની અંદરથી બતાવીશું. શ્લોકની અંદર જેમાં તમ અદ્ભુતમ, તમ શબ્દ જે છે એ પહેલું વિશેષણ છે. આ જેની જોડે શ્રી ભાગવતજી હોય ને તો શ્લોકની ઉપર પેન્સિલથી 1 2 3 4 એવું લખી શકતા હો તો લખો તો તમને પણ સમજમાં આવશે. તો તમ એ પહેલું વિશેષણ છે. બીજું છે અદ્ભુતમ. અદ્ભુતમ બીજું કયું વિશેષણ આવ્યું? અદ્ભુતમ. ત્રીજું વિશેષણ છે બાલકમ. બાલકમ કોઈને રહી જાય તો કેજો, ફરી બોલીશ. ચોથું છે અંબુજે ક્ષણમ.
અંબુજેક્ષણમ એટલે કમલ નેત્ર, કમળ જેવા નેત્ર, અંબુજેક્ષણમ. પાંચમું છે ચતુર્ભુજમ. પાંચમું શું છે? ચતુર્ભુજમ. છઠ્ઠું છે શંખ ગદા યુધાયુધમ. શંખ ગદા યુધાયુધમ છઠ્ઠું. પાંચમું છે ચતુર્ભુજમ, છઠ્ઠું છે શંખ ગદા યુધાયુધમ. બરાબર, 6 થયા. સાતમું છે શ્રીવત્સ લક્ષમમ. શ્રીવત્સ લક્ષમમ. આઠમું છે ગલ સૌભી કૌસ્તુભમ. શું કીધું? આઠમું ગલ શોભી કૌસ્તુભમ. નવમું છે પિતાંબરમ. શું કીધું? પિતાંબરમ. દસમું છે સાનંદ્ર પયોદ સૌભગમ એટલે મેઘશ્યામ. કોઈને બહુ આખું ના લખવું હોય તો ઘનશ્યામ સ્વરૂપ વાળા એવું લખી દો. કદાચ સંસ્કૃતમાં લખવામાં પ્રોબ્લેમ થાય તો ઘનશ્યામ સ્વરૂપ વાળા એવું લખી દો. 10મું. તો આ જે 10 છે એ 10 વિશેષણો કયા શ્લોકમાં કીધા? 9મા શ્લોકમાં. બરાબર. આમાં કોઈને કઈ લખવાનું બાકી છે તો હેન્ડ રેઝ કરજો, હું બોલી દઈશ ફરી. જે બી છેલ્લું બોલો ને, ઘનશ્યામ શું બોલ્યા તમે? ઘનશ્યામ સ્વરૂપ વાળા, જેમનું શ્રી ઘનશ્યામ સ્વરૂપ. હા હે માક્ષીબેન. મારે નેટ જતું રહ્યું હતું એટલે મને કશું સંભળાયું જ નથી. તો 10 કરી બોલું? હા સારું, બોલી દઈશ, મને વાંધો નથી. જો પહેલું છે તમ. પહેલું લખો તમ. બીજું લખો અદ્ભુતમ. બીજું લખો અદ્ભુતમ. ત્રીજું બાલકમ. ચોથું અંબુજેક્ષણમ. પાંચમું ચતુર્ભુજમ. છઠ્ઠું શંખ ગદા યુધાયુધમ એટલે શંખ ચક્ર ગદા આદિ જે આયુધો જેને ધારણ કર્યા છે, શંખ ચક્ર ગદા યુધમ. સાતમું શ્રીવત્સ લક્ષમમ. શ્રીવત્સ લક્ષમમ. આઠમું ગલશોભી કૌસ્તુભમ. ગલશોભી કૌસ્તુભમ આઠમું. કૌસ્તુભ મળી જેમણે ધારણ કર્યો છે. ગલશોભી કૌસ્તુભમ. નવમું પિતાંબરમ. અને 10મું સાનંદ્ર પયોદ સૌભગમ એટલે મેઘશ્યામ સ્વરૂપ વાળા એવું લખો. સંસ્કૃતમાં લખવામાં પ્રોબ્લેમ થશે. સાનંદ્ર પયોદ સૌભગમ એટલે ઘનશ્યામ સ્વરૂપ વાળા. લખાયું હવે? હા. સુંદર. તો આ જે 10 વિશેષણો છે એ 9મા શ્લોકમાં છે. હવે 11મું વિશેષણ ને 12મું, 11 અને 12 એ 10મા શ્લોકમાં છે. તો 11મું કયું છે કે મહાવૈદુર્ય કિરીટ કુંડલમ એટલે જેમણે બહુ સુંદર કિરીટ કુંડલ વૈદુર્ય મણીથી જડેલા એવા ધારણ કર્યા છે એવા. બરાબર. કિરીટ કુંડલ જેમણે વૈદુર્ય મણીથી ધારણ કર્યા છે એવા 11મું. અને 12મું લખો. હા ઉષાબે. વૈદુર્ય મણી એટલે વેદો બધું આવે એ રીતે મણી? શું? વૈદુર્ય મણી જો અત્યારે વિશેષણ લખો. આપણે ભાવ તો સમજવાના જ છે, એક ના ભાવ સમજીશું. અત્યારે ખાલી વિશેષણ તમને એટલે લખાવું છું કે તમને આઈડિયા રહે કે કયા 12 વિશે. પછી આપણે એક મહાપ્રભુજીએ તો એક ઉપર બહુ વિસ્તારથી ભાવ સમજાયો છે. એ તો આપણે સમજીશું જ આપણે. એટલે વૈદુર્ય કિરીટ કુંડલમ. અને 12મું છે. હા બોલો અમિતાબેન. તમે 10મા શ્લોકનું 11મું શું કીધું? સમજ ન પડી મને. હા, એ તમને એવું હતું હું ભાષાંતરમાં લખાવું છું એવું લખો કે જેમણે વૈદુર્ય મણીથી જડેલા કિરીટ કુંડલ ધારણ કર્યા છે એવા. પછી તો આપણે સમજીશું, બહુ વિસ્તારમાં સમજીશું. અત્યારે ખાલી તમને ધ્યાનમાં રહે. અને 12મું લખો. એમાં બી હું ભાષાંતર જ લખાઈ રહ્યો છું કારણ કે આમાં શ્લોક અઘરો પડશે કે ઉદ્દામ કાંચ કંકણાદિભી. પણ એવું લખો કે ઉત્તમ શેર વાળા મેખલા એટલે મેખલા એટલે આપણે જે કમરમાં પ્રભુને ધરીએ ને
કમરબંધ એટલે મેખલા, બાજુબંધ, કંકણ આદિ જેમને શૃંગાર ધારણ કર્યા છે એવા. ઉત્તમ શેરવાળા મેખલા, બાજુબંધ, કંકણ આદિથી જે શોભાયમાન છે એવા. બરાબર. તો આ 12 વિશેષણ થયા. આમાં હજી કોઈને કઈ ચિંતા ના કરો, સમજવાનું નથી, ખાલી એ 12 વિશેષણ થયા એ સંખ્યા સમજવાની છે. પછી તો આપણે એક એકને સમજવાનું જ છે. હવે મહાપ્રભુજી જે છે ને, હવે હા બોલો. એટલે આ છેલ્લા બે છે 10મા શ્લોકના છે ને, 11મું ને 12મું. હા, છેલ્લા બે 10મા શ્લોકના. હવે મહાપ્રભુજી શેના ઉપર છે? મહાપ્રભુજી આ વિશેષણ 12 જ કેમ છે, કેમ સંખ્યા 12 છે, એના 8 ભાવ બતાવી રહ્યા છે. બરાબર. હવે વિશેષણમાં તો આપણે કાલે પ્રવેશ કરીશું, પણ સુખદેવજીએ 12 વિશેષણ જ કેમ વાપર્યા? બરાબર. તો એનો જે ભાવ છે ને એના માટે મહાપ્રભુજી બીજા 7 કારિકાજી લખી રહ્યા છે કે જેની અંદર 8 ભાવો બતાવી રહ્યા છે અલગ અલગ, કે કેમ 12ની જ સંખ્યા આવી. સમજ પડી? કારણ કે હું સીધું 12 કરત ને તો તમને સમજ ના પડત કે શું કહી રહ્યા છે. એટલે મેં પહેલા 12 વિશેષણ લખાયા, તો તમને સમજમાં આવે કે આ 12 વિશેષણો ઉપર વાત થઈ રહી છે. સમજ પડી ને? આમાં થોડું અઘરું છે, પણ હું બને એટલો પ્રયત્ન કરું છું કે સરળતાથી સમજાય. તો હવે સંખ્યાને પકડો કે 12 વિશેષણ થયા. તો 12 જ વિશેષણ કેમ થયા? તો એના માટે હવે જો મહાપ્રભુજી પહેલો ભાવ બતાવી રહ્યા છે, જે લખતા હોય, જેને ભાવ લખવો હોય, તો એ પહેલો ભાવ એવું છે કે ભગવાનની છે ને લીલાઓ 10 પ્રકારની છે. 10 એટલે દાન લીલા, માન લીલા એ નહીં હો. સર્ગ, વિસર્ગ આદિ જે ભાગવતજીની જે લીલાઓ છે ને, તો 10 પ્રકારની લીલા છે. અને કહી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ છે એ 2 પ્રકારનું છે. બેવડા સ્વરૂપ વાળા છે. એટલે બેવડું સ્વરૂપ એટલે શું એ પણ આપણે સમજીએ કે ભૂમિનો ભાર હરણ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. શું? ભૂમિનો ભાર હરણ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. એ રીતે જે ભગવાનનું કાર્ય 2 પ્રકારનું છે. ભગવાનનું કાર્ય 2 પ્રકારનું છે કે ભૂમિનો ભાર હરણ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. અને લીલાઓ 10 પ્રકારની છે. સર્ગ, વિસર્ગ, ઉતિ લીલા, મુક્તિ લીલા, પુષ્ટિ લીલા, નિરોધ લીલા. આ બધું જેને થોડું ઘણું તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામ વાંચશો ને, તો દરેકમાં દરેક અધ્યાયની ઉપર, દરેક સ્કંદની ઉપર આપ્યું હશે કે ઉતિ લીલા નામ, પછી પુષ્ટિ લીલા નામ, પછી સર્ગ લીલા એટલે વિસર્ગ લીલા, ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા, ચોથો સ્કંદ છે વિસર્ગ લીલા છે, છઠ્ઠો જે સ્કંદ છે એ પુષ્ટિ લીલા છે, જ્યાં અજામિલનું ઉપાખ્યાન આવે છે 6ઠ્ઠા સ્કંદની અંદર. તો એને મહાપ્રભુજી પુષ્ટિ લીલા કહે છે. 10મા સ્કંદને નહીં, 10મા સ્કંદને તો નિરોધ લીલા કીધું, અને 12મા સ્કંદને આશ્રય લીલા. તો આ રીતે ભગવાનની 10 પ્રકારની લીલા છે. અને 2 પ્રકારના ભગવાન કાર્યો કરે છે, ધર્મનું સ્થાપન કરવું અને ભૂમિનો ભાર હરણ કરવો. તો 10 અને 2 કેટલા થયા? 12 થયા. તો આ પહેલો ભાવ કે કેમ 10 વિશેષણ 9મા શ્લોકમાં? કારણ કે ભગવાનની લીલા 10 પ્રકારની છે અને જે 2 વિશેષણ 10મા શ્લોકમાં વાપર્યા, કારણ કે ભગવાનનું કાર્ય મુખ્ય 2 કાર્યો છે. બરાબર. તો એના માટે આ પહેલો ભાવ બતાવ્યો કે સુખદેવજીએ 12 વિશેષણ વાપર્યા. આ પહેલો ભાવ છે. સમજ પડી ને? આમાં કોઈને કઈ અઘરું નથી લાગી રહ્યું ને? અઘરું છે ખરું, એટલે લાગે તો ચિંતા ના કરશો, હું ફરી સમજાઈશ. બરાબર. તો આ પહેલો ભાવ છે. હવે બીજો ભાવ, ભગવાનના જે ભક્તો છે ને, તો એ કેટલા પ્રકારના છે? સગુણ અને નિર્ગુણ, એટલે 9 અને 1 10. બરાબર. ભગવાનના ભક્તો, મહાપ્રભુજી શું કહે છે કે ભગવાનના જે ભક્તો છે એ 9 સગુણ અને 1 નિર્ગુણ મળીને 10 પ્રકારના જે ભક્તો છે એ સર્વના પ્રાણ રૂપ કોણ છે? તો ભગવાન. 10 ભક્તોના પ્રાણ રૂપ કોણ છે? અને ભગવાન. અને ભગવાન આ સર્વ ભક્તોને આલોક અને પરલોક એ બંનેનું સુખ આપનારા છે. એટલે 10 અને 2 કેટલા થયા? 12. બરાબર. તો 10 પ્રકારના ભક્તોના પ્રાણરૂપ ભગવાન છે અને ભગવાન આલોક અને પરલોક બંને પ્રકારના સુખ આપનારા છે. એ ભાવથી પણ 12 વિશેષણ થયા. આ બીજો ભાવ છે. બરાબર. 12 વિશેષણ સુખદેવજીએ કેમ વાપર્યા?
એનો શ્રી મહાપ્રભુજી આ બીજો ભાવ બતાવી રહ્યા છે. બરાબર. હવે ત્રીજો ભાવ લઈએ. હવે જે ભગવાન જે છે એ મનુષ્યની અંદર 10 પ્રકારની લીલાઓના પ્રવર્તક છે. આપણી જે ઇન્દ્રિયો જે છે ને એમાં જે ભગવાન જે છે એ 10 લીલાઓના પ્રવર્તક છે. અને ભગવાનનું સ્વરૂપ જે છે એ જ્ઞાન અને ક્રિયા વાળું છે. 10 પ્રકારની લીલાઓના પ્રવર્તક છે અને ભગવાનનું સ્વરૂપ જ્ઞાન અને ક્રિયા વાળું છે. જ્ઞાન રૂપ છે અને ક્રિયા વાળું છે એવું અત્યારે લખો તો પણ 10 અને 2 12 થયા. લખ્યું. હવે ચોથો ભાવ. ભગવાન જે છે 9 પ્રકારની સગુણ ભક્તિ અને 1 પ્રેમ લક્ષણા ભક્તિ. 9 પ્રકારની સગુણ ભક્તિ અને 1 પ્રેમ લક્ષણા ભક્તિ એમ 10 પ્રકારની ભક્તિ થી ભગવાન સેવિત છે. અને એના જે કહેવાય કે 2 યોગ છે જે ભક્તિને પ્રવર્તન કરવા માટે 2 પ્રકારના યોગોને કે અર્થોને ભગવાન પૂરા કરનારા છે. એટલા માટે પણ 10 અને 2 12 થયા. આવું શ્રી મહાપ્રભુજી ભાવ બતાવી રહ્યા છે કે જે સગુણ ભક્તિ 9 પ્રકારની અને 1 નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ, તો 10 પ્રકારની જે ભક્તિ છે એને જે પ્રભુ જે છે એ બંને ભક્તિઓને એટલે બંનેના અર્થને પૂરનારા છે. એના 2 અર્થોને પૂરનારા છે એટલે સગુણ અને નિર્ગુણ. જો સમજો 9 પ્રકારની સગુણ, 9 પ્રકારની નવધા ભક્તિ અને 1 પ્રેમ લક્ષણા ભક્તિ. તો ભક્તિના મુખ્ય પ્રકાર કેટલા થયા? 2. 1 સગુણ ભક્તિ ને 1 નિર્ગુણ ભક્તિ. પણ મૂળમાં ભક્તિ કેટલા પ્રકારની છે? 10. કારણ કે નવધા ભક્તિ 9 છે, 1 પ્રેમ લક્ષણા એટલે 10. પણ મુખ્ય એના અર્થ છે સગુણ ભક્તિ ને નિર્ગુણ ભક્તિ. એટલે પણ 12 થયા. જો અઘરું લાગશે પણ થોડું સમજવાનો પ્રયત્ન કરજો. મને પણ 2-3 વાર વાંચ્યું પછી સમજ પડી હતી. કારણ કે આ મહાપ્રભુજીની કારીકાજી છે. જો પહેલેથી જ આપણે કીધું છે એટલે થોડો અર્થનો ગંભીરતા રહેશે. પણ ચિંતા ના કરશો, ધીરે ધીરે સમજમાં આવી જશે. હવે 5મો ભાવ છે કે પ્રભુ જે છે જો એ સર્વનો પ્રકાશ કરનારા છે. હવે સર્વનો પ્રકાશ એટલે ત્યાં ગુસાઈજી કહે છે કે સૂર્યની કલા કેટલી હોય? કોઈને ખબર છે સૂર્યની કલા કેટલી હોય? કેટલી હોય કલા સૂર્યની? 16 સૂર્યની કળા 16 હોય. સૂર્યની કળા ઉષાબેન 14 કળા. હા 14 હોય. ભારતીબેન 16 કળા. 12. બહુ કોઈ કિસને કહા? વનિતાબેન મેં નથી કીધું, કોક ભાઈ બોલ્યા. હા એટલે કોણે કીધું ખબર નથી. જો સૂર્ય છે ને આદિત્ય નામ આપણે મુખ્યતઃ એ લોકો 12 પ્રકારના સૂર્યનું નામનું પેલી અંજલિ આપતા હોય મર્યાદામાં. સૂર્યાય નમઃ, આદિત્યાય નમઃ, ખગાય નમઃ, હંસાય નમઃ. એ રીતે તો સૂર્યના 12 નામ છે. કારણ કે સૂર્યની જે કલા છે ને 12 છે, ચંદ્રની કલા 16 છે. બરાબર. તો સૂર્ય જે છે એ 12 રાશિઓમાં પ્રવેશ કરે છે. જો આપણે ત્યાં તમને કેમ નથી ખબર નહીં, આપણા ત્યાં મહિના 12 કેમ છે અને તિથિ 15 કેમ છે, આટલું આપણને હિન્દુ થઈને ખબર છે. વૈષ્ણવતાની તો વાત જ જવા દો. એ આપણે હિન્દુ તરીકે આપણને ખબર નથી કે આખા વર્ષમાં 12 મહિના કેમ છે. કારણ કે સૂર્યનો એક મહિનો હોય. સૂર્ય છે ને, ધારો કે કારતક સુદ એકમ કેમ આવે, માગસર સુદ એકમ? કારણ કે એ સમયે એની રાશિ બદલે. સૂર્ય દરેક રાશિમાં એક મહિનો રહે. એટલા માટે 12 મહિના આવે વર્ષમાં. અને જે રાશિ વખતે સૂર્ય કોઈ રાશિમાં પ્રવેશ ન કરે એને અધિક માસ કહેવાય. જ્યારે સૂર્યની કોઈ સંક્રાંતિ ન થાય એને અધિક માસ કહેવાય. બાકી સૂર્ય જે છે એ 12 રાશિમાં પરિભ્રમણ કરે અને આપણા પૃથ્વીના સમય પ્રમાણે 30 દિવસ એક રાશિમાં રહે. એટલા માટે આપણે ત્યાં 12 મહિના છે વર્ષમાં.
અને ચંદ્રની કલા 16 છે, એટલે 15 દિવસનો એક પખવાડિયું અને 16મી અમાવસ્યા. એટલે ચંદ્રની કલા 16 હોવાથી આપણે ત્યાં 15 દિવસનું પખવાડિયું છે. આપણે કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ મુખ્ય 12 મહિના. હું જાન્યુઆરી ફેબ્રુઆરી ની વાત નથી કરી રહ્યો. પાછા ઘણા કે ફેબ્રુઆરીમાં તો 28નું પખવાડિયું છે, તો હું એની વાત નથી કરી રહ્યો. હું આપણા કારતક થી લઈને આસોની વાત કરી રહ્યો છું, ગુજરાતી મહિના. તો એની અંદર 15 દિવસો કેમ છે? કારણ કે ચંદ્રની કલા 15 છે. આ આપણું કેટલું સાયન્સ છે તમે વિચારો, કે જે અંગ્રેજો નથી માપી શક્યા, જે કેવલ અને કેવલ આપણા ભારતીય વૈદિક આપણા જે છે એ સમયના ઋષિ મુનિઓએ માપ્યું છે. ચંદ્રની 12 કલાને માપવી એ કોઈ સામાન્ય વસ્તુ છે? તો સમજો, આપણા વર્ષમાં 12 મહિના એટલા માટે છે કારણ કે ચંદ્રની 12 એ પોતે તિથિમાં, એટલે 12 જે છે સંક્રાંતિ કરે છે. જેમ ધનુર્માસ આવે, મેષ સંક્રાંતિ આવે, તો એ પ્રમાણે એ 12 રાશિઓમાં પ્રવેશ કરે છે. એટલે ચંદ્રની જે કલા છે 12 છે. તો મહાપ્રભુજી કહે છે કે આ જે સૂર્યની 12 કલાઓને ભગવાન પ્રકાશ પૂર્ણ કરનારા છે. એ જે ચંદ્રની એટલે સૂર્યની કલાઓમાં પ્રકાશ ક્યાંથી આવે છે? તો ભગવાન એ જે છે એ 12 પ્રકારના સૂર્યોને પોતાનો પ્રકાશ પૂર્ણ પાડનારા હોવાથી અહીંયા પણ સુખદેવજી 12 વિશેષણ વાપરી રહ્યા છે. સમજ પડી? તો છેલ્લું સેન્ટેન્સ ફરી જયભાઈ, છેલ્લું સેન્ટેન્સ ફરી બોલશો? હા, બોલી દો. જો સૂર્યની 12 કલાઓ છે, આપણે સમજ્યા કે 12 રાશિઓમાં પ્રવેશ કરે છે. તો એ જે 12 પ્રકારની રાશિઓમાં પ્રવેશ કરે છે, ત્યારે એ દરેક રાશિઓમાં ભગવાન જ સૂર્યને પ્રકાશ પૂર્ણ કરનારા છે. 12 પ્રકારના સૂર્યને જે ભગવાન જ પ્રકાશ પૂર્ણ કરનારા હોવાથી અહીંયા પણ સુખદેવજીએ 12 વિશેષણો વાપર્યા છે ભગવાન માટે. અહીંયા શ્રી મહાપ્રભુજી 12ની સંખ્યાઓના ભાવ બતાવી રહ્યા છે. થયું? લખાયું? હા, થોડું અઘરું લાગ્યું પણ લખાઈ ગયું. એમાં હું શું કરું? આ મહાપ્રભુજીએ ભાવ બધા મારે પોતાને બી બહુ સમજવું પડેલું, હું કઉ છું ને. પણ ધીમે ધીમે તમે 1 વાર વાંચશો, 2 વાર વાંચશો, પેલા ગાયની જેમ વાગોળશો ને તો તમને સમજમાં આવી જશે. મહાપ્રભુજીની વાણી એવી છે કે વાગોળવી પડે થોડી, તો સમજમાં આવશે. છતાં પણ જો નહીં આવડે તો કાલે આપણે ફરી સંક્ષિપ્તમાં ચિંતન કરીશું. ચિંતા ના કરો, આપણે કાલે ફરી ચિંતન કરીશું. આજે લખી લો એવું હોય તો. પછી છઠ્ઠો ભાવ બતાયો કે ભગવાન કાલ રૂપ છે. ભગવાન કાલ રૂપ છે. હવે કાલના પણ 12 પ્રકાર છે. કાલના પણ 12 પ્રકાર છે. એટલા માટે સુખદેવજીએ ભગવાન માટે 12 વિશેષણ વાપર્યા, કારણ કે ભગવાન કાળ રૂપ છે અને કાલના 12 પ્રકાર છે. લખ્યું? હવે 7મો ભાવ. ભગવાન જે છે એ સર્વના ઇન્દ્રિયોના નિયામક છે, એવું લખો. ભગવાન જે છે એ સર્વ જગતના ઇન્દ્રિયોના નિયામક છે. તો હવે ઇન્દ્રિયો છે 11. આપણે કૃષ્ણાશ્રયનો પણ પાઠ કરીએ છીએ ને, તેમાં 11 શ્લોક છે. 11 ઇન્દ્રિયો અને 12મું મન. 11 ઇન્દ્રિયો અને 12મું મન, આ બધાના નિયામક ભગવાન હોવાથી અહીંયા 12 જે છે વિશેષણ સુખદેવજી વાપરી રહ્યા છે. લખ્યું? લખ્યું? હવે 8મો ભાવ લખો. એમાં હું જે શબ્દ બોલતો જાઉં ને એ લખતા જાઓ. 8મો ભાવ પહેલા લખો જીવાત્મા, જીવાત્મા. પછી લખો પરમાત્મા, જીવાત્મા, પરમાત્મા. એના પછી લખો એનું મહત્તત્વ, મહત્તત્વ એવો શબ્દ લખો, મહત્તત્વ. એના પછી લખો ભૂત, ભૂતો એટલે ભૂત એટલે પેલા ડરાવવા વાળા ભૂત નહીં હો, જલ, અગ્નિ, વાયુ, આકાશ, એને એટલે પંચમહાભૂત. ભૂત લખો, ભૂત શબ્દ.
મહાપ્રભુજી ભૂત કહી રહ્યા છે. એના પછી લખો અહં તત્વ. અહં તત્વ. એના પછી લખો પુરુષ અને પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ. એના પછી લખો ત્રણ ગુણ, તામસ, રાજસ અને સાત્વિક, 3 ગુણ. એના પછી લખો અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ. અને પછી લખો પરબ્રહ્મ. પરબ્રહ્મ. આ 12 શબ્દો થયા. આ ભગવાન જે છે આ 12 રૂપ છે. મહાપ્રભુજી છેલ્લો ભાવ બતાવી રહ્યા છે. એટલે ભગવાનની અંદર બધું જ આવી ગયું. આ 12 ની અંદર બધા તત્વો આવી ગયા. બરાબર. એટલે મહાપ્રભુજી કહે છે કે વસ્તુતઃ ભગવાન જે છે આ 12 તત્વ રૂપ, એટલે ભગવાનની અંદર બધું જ આવી ગયું. એટલા માટે સુખદેવજીએ 12 વિશેષણ વાપર્યા ભગવાન માટે. ફરી બોલી જવું, કોઈને લખવાનું બાકી હોય તો બોલું ને? હા, જો ચલો લખો ફરી, જેને બાકી હોય. જીવાત્મા, પરમાત્મા. બરાબર. જીવાત્મા, પરમાત્મા. એના પછી મહત તત્વ. મહત તત્વ, મહદ એટલે મોટું તત્વ, મહત તત્વ. એના પછી ભૂત. ભૂતમાં કૌંસમાં લખજો પંચમહાભૂત, નહીતર પાછા ઘણા ડરી જશે. પંચમહાભૂત. એના પછી લખો અહં તત્વ. અહન એટલે અહંકાર છે. અહં તત્વ. હા, અહંકાર જ છે. જો અહં તત્વ. એના પછી પ્રકૃતિ અને પુરુષ. પુરુષ અને પ્રકૃતિ કહીએ ને, કુદરતની રચના, પુરુષ અને પ્રકૃતિ. એના પછી લખો તામસ, રાજસ અને સાત્વિક, 3 ગુણો. તામસ, રાજસ અને સાત્વિક 3 ગુણો. એના પછી અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ ગણી લેજો, 12 થઈ જશે. બરાબર. તો ભગવાન આ 12 તત્વ રૂપ હોવાથી સુખદેવજીએ આ 12 વિશેષણ વાપર્યા. કેટલા અર્થો? 12 શબ્દ 12 જ કેમ વાપર્યા એના ઉપર મહાપ્રભુજીએ 8 ભાવ બતાવ્યા. બરાબર. ચિંતા ના કરતા, કાલે આપણે ફરીથી આના ઉપર સંક્ષિપ્તમાં ચિંતન કરીશું. આજે આપણે લખી લીધું ને, એટલે કાલે આટલો બધો સમય નહીં થાય. આપણે ફરીથી કાલે આનું ચિંતન કરીશું ને પછી જ જો બધાને સંતોષ થશે અને બધા કહેશે તો આપણે શ્લોકના અર્થમાં પ્રવેશ કરીશું. તમ અદ્ભુત, તે કેમ કીધા, બાલક કેમ કીધા, અદ્ભુત કેમ કીધા, કમલ નેત્ર કેમ કીધા. મહાપ્રભુજી તો એટલું બધું પછી હવે રસના પૂર વહાવશે કે જેની આપણે જેટલું ધારણ કરી શકીશું એટલું કરીશું. પણ પછી તો જ્યાં સ્વરૂપનું વર્ણન આવશે ને, ત્યાં તો બહુ ગૂઢ રીતે મહાપ્રભુજી વર્ણન કરશે. પણ એની પહેલા આપણે એ સમજીશું કે 12 જ વિશેષણ સુખદેવજીએ કેમ વાપર્યા, એના આપણે અત્યારે ભાવ જોયા. બરાબર. તો આજે આપણે શ્રી ભાગવતજીમાં અહીંયા સુધી સુબોધજીના ભાવ અહીંયા સુધી રાખીએ છીએ. આજે તમે શાંતિથી જે આજે લખ્યું છે, આજે લખવાનું બહુ આવ્યું બધાને, એટલે બધાના હસ્ત પણ શ્રમિત થયા હશે. કારણ કે હવે તો બધાને બહુ લખવાની પ્રેક્ટિસ હોય નહીં, ખાલી સહી કરવા પૂરતું. હવે એમાં ડિજિટલ સિગ્નેચરો આવી ગઈ છે, એટલે પેન તો પકડવાની જ ના હોય હાથમાં. અમારે પોતાને એવું છે, પણ મને તો શું લખવાનો પ્રેક્ટિસ બહુ છે, એટલે મારે તો આખા ને આખા પુસ્તકજીઓ લખેલા છે બધા. પણ હવે લખવાની પ્રેક્ટિસો જતી રહી છે. તમે જુઓ ને, મારા અહીંયા આ આંગળીનો હંમેશા ટેરવો છે ને, સહેજ સૂજેલો હોય મારો, કારણ કે લખ બહુ કરું ને, તે સહેજ મારો ઉપસેલો હોય, કારણ કે લખવાનું બહુ આવે. એટલે એમાં પેન્સિલ થી લખું, કારણ કે મને પેન ના ગમે, ખબર નહીં સ્વભાવ એવો છે, તો પેન્સિલ થી લખે છું. એટલે એટલા માટે તો ઘણાને તો આજે એવું થાય કે હાથ દુખાઈ ગયા, પણ હવે શું કરીએ, લખવું પડે ત્યાં લખવું પડે. તો આજે આપણે ચિંતન આનું રાખીએ અને કાલે આપણે પુનઃ ફરી થોડું આના ઉપર ચિંતન કરી અને 9મા શ્લોકના ભાવમાં પ્રવેશ કરીશું. ચલો, આજે કોઈને કઈ આમાં વિશેષ પ્રશ્ન, ચર્ચા કઈ બી? કદાચ નહીં સમજાયું હોય તો કઈ નહીં, કાલે આપણે લેવાનું જ છે ફરી. એટલે વાંધો નહીં. કોઈએ હેન્ડ રેઝ કર્યો? હા, શ્યામ મહેશ્વરી ભાઈ, શ્યામભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
हाँ, जय श्री कृष्ण, बोलो। हम आपके अभी जुड़े थे, आप सत्संग से 2-3 दिन पहले से हमने पुराने आपके सत्संग को सुना था तो उसमें ये सुना था कि ये दमला जी 5 वर्ष की उम्र में ठाकुर जी को से बड़े थे और वहाँ पे 5 वर्ष की उम्र में पधारे थे जब महाप्रभु जी प्रकट होते आपकी थे। आवाज बहुत फिर कट हो रही उसके बाद फिर वहाँ पे इतने दिन तक का फिर अलग चले गए थे क्या? मुझे समझ फिर में वर्धा में नहीं, मिले? आपने क्या प्रश्न किया मुझे समझ में नहीं है, आपकी आवाज बहुत कट रही है। हाँ, जय श्री कृष्ण। मैं ये बोल रहा था कि अपन आपके सत्संग को हमने पुराना सत्संग आज सुना था जिसमें आपने बोला था कि दमला जी जब ठाकुर जी प्रकट हुए, महाप्रभु जी प्रकट हुए थे, जब दमला जी वहां पे आए हुए थे चंपारण्य तो में। हाँ, हाँ, फिर उसके बाद दमला जी का ये आता है प्रसंग में कि दमला जी जब महाप्रभु जी पहली पृथ्वी परिक्रमा के लिए गए थे तो दमला जी वहां पे से ऊपर से कूदे थे, तो इसके बीच में दमला जी कैसे अलग रहे उनसे? हाँ, 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 मतलब आपका मैं प्रश्न समझ गया कि वहां पे जब चंपारण्य में जब महाप्रभु जी का प्रागट्य हुआ तब श्री दमला जी 5 वर्ष के थे और महाप्रभु जी का प्रागट्य के समय अपने पिता कपूर चंद सत्री के संग श्री महाप्रभु जी के दर्शन दमला जी को तब हुए थे। और बीच में फिर जब महाप्रभु जी की शरण नहीं आए तब तक आप भाव सिंधु में देखो ना तो दमला जी केवल झरूखा में बैठे हुए केवल और केवल श्री महाप्रभु जी के ही स्वरूप का चिंतन कर रहे थे। देखिए, विप्रयोग के लिए संयोग आवश्यक है, क्योंकि जब तक हमको स्वरूप के दर्शन हुए नहीं है तब तक हम विरह किसका करेंगे। इसीलिए विरह करवाने के लिए संयोग शुरुआत में जरूरी होता है। जैसे लघुरात में प्रभु ने पहले संयोग का दान किया, उसके बाद ही गोपीजनों को विरह हुआ और फिर महारास हुआ। तो वो जो संयोग होता है वो फलीभूत होता है। विरह के बिना वाला संयोग जो होता है फलीभूत नहीं होता है और विरह के लिए संयोग की आवश्यकता है। तो इसीलिए पहले संयोग, उसके बाद वियोग और उसके बाद पुनः संयोग, तो वो फलदायी होता है। तो दमला जी की भी वार्ता जी में यही है, पहले महाप्रभु जी ने अपने स्वरूप का दर्शन प्रागट्य के समय करवाया, उसके बाद बीच में आप श्री को विरह जो किया अपने श्री महाप्रभु जी के स्वरूप का, और उसके बाद पुनः जब श्री महाप्रभु जी वर्धा पधारे, दूर से श्री महाप्रभु जी को पधारते आते हुए देखा तो वहीं से आपने छलांग लगाई और श्री महाप्रभु जी के संग फिर पुनः आप सम्मिलित हो गए आपकी लीला में, क्योंकि महाप्रभु जी का तो अभी प्रागट्य हुआ है। जब दर्शन 5 साल के हुए तो तब तो आप कैसे महाप्रभु जी के संग में रह सकते थे। जब महाप्रभु जी ने पृथ्वी परिक्रमा प्रारंभ की, अपना स्वतंत्र जब वो कार्य प्रारंभ किया, तभी से तो आप उनकी सेवा में सम्मिलित हो सकते थे। तो इसीलिए आप फिर तब से श्री महाप्रभु जी की सेवा में आप संग में रहे, तब तक बीच में आप श्री को अपने ही पिता के घर में आप विराजे। और मैं आपको एक चीज बताऊं, जो आपने बहुत अच्छा प्रश्न किया, महाप्रभु जी ने तो दमला जी की भी परीक्षा की। कैसे परीक्षा की? क्योंकि जिस समय महाप्रभु जी पधार रहे थे वर्धा में, उसी समय उनके जो भाई थे वो संपत्ति का बंटवारा कर रहे थे। अगर एक बार भी ऐसे देख लिया होता संपत्ति के सामने महाप्रभु जी पधारता, ये परीक्षा थी दमला जी की कि अभी भी इनको मन संपत्ति में तो नहीं है लौकिक, जब भी अपना मन लौकिक संपत्ति में अगर चले जाए तो प्रभु का विस्मरण हो जाता है। तो वहां दमला जी इतने दृढ़ है, वरना सोचो आप कैसा संयोग है, एक तरफ संपत्ति का बंटवारा हो रहा है और दूसरी तरफ से श्री महाप्रभु जी पधारा। तो ये भी बहुत सोचने वाली बात है कि अगर एक बार भी ऐसे मुड़ के संपत्ति की ओर देखा होता, महाप्रभु जी नीचे से पधार जाते, तो ये तो मैं तो सोच भी नहीं सकता भाई ये सब चीजें। पर अपने लिए बात है कि अब हम कहाँ मार खा जाते, क्योंकि अपना मन संपत्ति में रहता है। अपने होते तो भाई आ मारे, आ पहली मारी भाभी नहीं लई जाए, आ तो मारो भाग आवे, आ तो सोनू मारी मम्मी नु जा तो मारे मरવું જોઈએ, भाभी કેમ नहीं लई जाए। ये अपनो जीव स्वभाव है। और दमला जी ने तो सामने देखा भी नहीं कि भाई जो लेना वो ले लो, मेरा भाग मुझे चाहिए, क्योंकि उनका तो मन ही नहीं था। और फिर वहां से ही आपने श्री महाप्रभु जी को जब दर्शन किया, तो ये सब चीजें है ना बहुत
सोचने वाली बात होती, हम तो पढ़ लेते हैं, पर एक ही समय में दोनों चीज हुई वो भी बहुत गुड़ बात है कि भाई संपत्ति में मन है कि श्री महाप्रभु जी में मन है। तो महाप्रभु जी ने तो दमला जी की भी ऐसे परीक्षा की सूक्ष्म रीत से, कोई ऐसे खुल के बोलेगा नहीं, पर सोच समझने वाली बात है। तो अपनी तो कहाँ भी आएगी दशा। ठीक है आ गई समझ में, ठीक है। सुंदर प्रश्न बहुत सुंदर। जय श्री कृष्ण, जय श्री कृष्ण। जो आवो प्रश्न हो ने ऐसा प्रश्न आनंद आवे, कुछ चिंतन करने में भी आनंद आवे। चलो હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીની